સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ ગાંધીનગરના શિક્ષકો માટે મોટા સમાચાર। શિક્ષકોને ફરી નવી કામગીરીનો બોજો। જન્મ પ્રમાણપત્ર આધારિત મેપિંગનો આદેશ આપવામાં આવ્યો છે। 14 લાખ વિદ્યાર્થીઓના જન્મ પ્રમાણપત્ર આધારિત મેપિંગ કરવાની છે। પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી થશે, જ્યાં સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા બંને જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં જન્મ પ્રમાણપત્રની વિગતો, આંગણવાડી નામાંકન તેમજ શાળાનું એડમિશન સર્ટિફિકેટ સાથે ત્રણેયના આધારે દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મેપિંગ કરવાનું રહેશે। 20 ડિસેમ્બર સુધી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને મેપિંગ પૂર્ણ કરવાનો નિર્દેશ કરવાનો છે। તો શિક્ષકોમાં નારાજગી છે કે મતદાર યાદીમાં ચાલતા સર્વે વચ્ચે હવે ફરી નવા બોજાની એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, હાલ આ એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો ફસાયા છે, તેનો બોજો તેમની માથે છે અને હવે આ નવો બોજો? હજી સરમાં ફસાયેલા છે ને સરથી કંટાળેલા છે સરની કામગીરીથી। એમાં નવો બોજો એ છે કે સમગ્ર શિક્ષા અભિયાનના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમણે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે ભારત સરકારનો જે પીએમ એફીસીટી પ્રોજેક્ટ જે અમલમાં મૂકવા જઈ રહ્યા છે તેમાં બાળકના જન્મથી લઈને તેની કિશોરાવસ્થા સુધીની આરોગ્ય, પોષણ તથા સામાજિક સુરક્ષા સંબંધિત જે સમગ્ર ડેટા છે એને એડ કરવાનો છે। બાળકના જન્મ પ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાના એડમિશન સર્ટિફિકેટ, આ ત્રણેય સત્તાધારી સંસ્થાઓના જે ડેટા છે એને એક રેકોર્ડમાં સાંકળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હું આપણે જણાવવા માંગીશ કે ગુજરાતમાં પહેલેથી જ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે અને હવે આ સિસ્ટમને પીએમ એફીસીટી સાથે સમન્વય કરવાનો છે અને એના માટે શિક્ષકોએ ક્લાસ વાઇઝ દરેક વિદ્યાર્થીની વિગતો ચકાસી તેના જન્મના પ્રમાણપત્રમાં દર્શાવેલી તમામ જે વિગતો છે, જિલ્લો, તાલુકો, ગામ, જન્મસ્થળ, જન્મ તારીખ એક સરખી છે કે નહીં એ મેળ ખાતી રાખીને જે મેપિંગ કરવાનું છે એ કામગીરી શિક્ષકોને સોંપી છે। એટલે એક તો શિક્ષકોનો બોજો એવી રીતે વધ્યો છે કે મતદાર યાદીની બે એન્ટ્રીઓ, બોગસ એન્ટ્રી દૂર કરવાની જે સર્કની કામગીરી છે એ સિવાય જે વિવિધ શૈક્ષણિક જે પ્રશાસનિક કામગીરીઓ તેમની પાસે છે, શિક્ષકોને પાસે પહેલેથી જેમને પ્રેશરમાં રાખે છે અને હવે ઉપરથી પીએમ એફીસીટી પ્રોજેક્ટનું મેપિંગ કામ પણ તેમના માથા પર મુકાતા હવે શિક્ષકોમાં અસંતોષ વધ્યો છે। શિક્ષક સંઘોના પ્રતિનિધિઓનું કહેવું છે કે સરકાર શિક્ષકોને સર્વજ્ઞ સેવા અધિકારી સમજી લે છે। જે મુખ્ય કામ છે એટલે બધા કામ માટે શિક્ષકોને એલોટ કરી દે એટલે જે મુખ્ય કામ છે શિક્ષણ આપવાનું એ હેતુને અસર પડે છે। હું આપણે જણાવવા માંગીશ કે ખાસ કરીને 13 થી 14 લાખ બાળકોના જે જન્મ પ્રમાણપત્ર, એના ડેટાની ચોકસાઈ એ બધું શિક્ષકોએ કરવાનું છે હાલ અને આ 20 ડિસેમ્બર સુધી આ તમામ કામગીરી પૂરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ।